भगवते वासुदेवाय। वासुदेव बोले ना पाप तरी जाए, वासुदेव बोले ना पाप तरी जाए, वासुदेव बोले ना पाप तरी जाए। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय वासुदेवाय। ओम नमो बोलो भागवत भगवान की जय। हेलो 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 हरि बोल। हेलो 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 हरि बोल। हेलो हेलो हरि बोल। श्री राधे। हेलो हेलो चेक चेक 1 2 3 4 चेक। हेलो आवाज़ दे दो थोड़ा। ओके हेलो चेक चेक चेक। हेलो અમે જીપાની બાજુમાં બીજો હતો ને हेलो 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 वक्रतुंड महाकाय
गुरु नवनीर दावा पीतांबरा अरुण बफला धरोष्ठा पूरणेन्दु सुंदर मुखार अरविंद नेत्रा कृष्णात् परं किमपिता त्वमहं न जाने। बोलिए बाल कृष्ण लाल की जय। करारविंदे न पदारविंदं मुखारविंदे
વૃંદાવન વિહારી લાલ કી જય. હરે રામ 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 સીતારામ રામ રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ
રામ રામ રામ રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 શ્રી વૃંદાવન રાધે રાધે વૃંદાવન રાધે રાધે મથુરા में राधे 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 जगले में राधे राधे जीवन में राधे 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 चामुंडा भूत भवानी मात की जय मुड़िया मात की जय मेलड़ी मात की जय चीड़भंजन महादेव की जय सत्य सनातन धर्म की जय ભવ રોગની ઔષધિ સમાન ગામ સમસ્ત ભળલે પિતૃ મોક્ષાર્થે ગામ સમસ્તના પિતૃ મોક્ષાર્થે ભાગવતજીના બીજા દિવસના પ્રથમ છત્રનો પ્રારંભ કરીએ ને એ પહેલા માં ચામુંડાને વંદન કરીને માં બુટ ભવાનીને વંદન કરીને માં ખોડિયારને વંદન કરી મેલડી માને વંદન કરી ભીડભંજન મહાદેવને વંદન કરીને આ ધરતી ધરા ઉપર વિરાજિત તમામ ભૂદેવોને વંદન કરી સંતોને વંદન કરી ગાંધર્વો માં સરસ્વતીને લાડકા એવા ગાંધર્વોને વંદન કરી તમારા હૃદયમાં રહેલા શ્રી રાફેશ્વર યુગલ સરકારને વંદન કરી અને કથામાં પાછા તરબોળ થઈએ પણ કથાની શરૂઆત કરીએ એ પહેલા શરૂઆત કરીએ ત્યારે રાધે રાધે બોલવાનું અને કથા વિરામ તરફ જાય ત્યારે પણ રાધે રાધે બોલવાનું કે રાધે રાધે છે ને એ શરીરની એક એનર્જી છે રાધે રાધે છે એ શરીરનો શ્વાસ છે ઓહમ સોહમ જે કાંઈ છે ને એ રાધાજી છે એટલે હાથ ઊંચા કરી અને તમે રાધા રાધા બોલશો ને એટલે મને એનર્જી આવશે અને આપણી કથા જામી જશે એટલે હાથ ઊંચા કરી જય જય શ્રી રાધે 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 તો ગઈકાલની કથામાં કેવા સરસ મજાના ગઈકાલનું પુનરાવર્તન આપણે ગમે ત્યારે કોઈ પણ સિરિયલ જોતા હોય તો પહેલાનો એપિસોડ પાછો આગળ લાવવો પડે કે આપણે ક્યાં પહોંચ્યા હતા બલરામ બાપુ જીતુભાઈ ક્યાં પહોંચ્યા હતા તો આપણને એટલી ખબર હતી કે માં ચામુંડાના સાનિધ્યમાં સરસ મજાનો આનંદ કરતા કરતા ભાગવતજીના વધામણા કર્યા પધરામણી કરી અને સમીર દેવની આજ્ઞાથી કેવો પવનકાલ મંદ મંદ સુગંધ શીતલ એવો વાયુ વાતો હતો આજ નહીં વાય હાજે તમારે તપાસ કરવી હોય તો પરીક્ષા કરવી હોય તો કરજો કારણ ગઈકાલે રામનવમી હતી અને હનુમાનજી મહારાજની પધરામણી થઈ મારે એક શ્લોકની કથા કરવી હતી પણ એક શ્લોકની કથા થઈ નહીં શા માટે તો સમયની પાબંદી હતી સમયે કથા પ્રારંભ કરવાનો સમયે કથા વિરામ કરવાનો તો હવે ભાગવતની શુભ શરૂઆત કરીએ ગઈકાલે મેં સમજાવેલું કે ભક્તિ જ્ઞાન વૈરાગ્ય અને તપશ્ચર્યા આ ચારેયનો સરવાળો જ્યારે પરિપૂર્ણ થાય ને ત્યારે તમને આ ભાગવત કથા
કરવાનો, ભાગવત કથા સાંભળવાનો અને ભાગવત કથાનું આયોજન કરવાનો લાવો મળે. તમે બધા બળભાગી છો. તમારે કોઈ તીર્થયાત્રાએ જવું હોય, હરિદ્વાર જવું છે તો 750 રૂપિયાની ટ્રેનની ટિકિટ લેવી પડે. 24 કલાક ટ્રેનમાં બેસવું પડે જીતુભાઈ, કનુ બાપુ. અને એ વેઇટિંગ મળી, કન્ફર્મ મળી કે આરએસી મળી નક્કી હોતું નથી. 68 તીર્થની યાત્રા કરવા માટે તમારે જો જવું હોય તો ખર્ચો કરવો પડે, સમયનું બલિદાન દેવું પડે. જ્યારે આજ તમે એટલા બધા બળભાગી છો કે 68 તીર્થ આજ બડલીના આંગણે, 68 તીર્થ આજ સ્વયં નારાયણ પધાર્યા છે. તો જેટલું એમાં તરબોળ થવાય ને એટલું થજો. એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કોટી કટે અપરાધ. અને એટલે તમારી અનુકૂળતા રે એટલા વાગે આપણે, એટલા માટે આપણે 9:30 નો ટાઈમ રાખ્યો. નકર 9 વાગ્યાનો કથાનો સમય હોય. અડધો કલાક આપણે પાછી લઈ લીધી. શા માટે? કે બધા સવારમાં પોતપોતાનું નિત્ય કર્મ કરી અને સમયસર 9:15 અહીંયા મંડપે આવી જાય. એટલા માટે આપણે અડધો કલાકનું લેટ કર્યું છે. એટલે 9:30 થાય. વ્યાસજી નિયમ એવો છે, વ્યાસજી આવી જાય ને એ પહેલા આપણે આવી જવું. વ્યાસજી ઊભા થઈને જાય પછી આપણે ઊભું થઈને જવું. આવો ભાગવતજીનો કોઈ પણ કથાનો નિયમ છે. પણ આ બધું સાનુકૂળ થયું છે. તમારા 71 પેઢીના પુણ્યનો ઉદય થયો છે ત્યારે જ આ ભાગવત કથા વહેતી 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 આ તમારા ભડલીના આંગણામાં આવી છે. જેટલું એમાં સ્નાન થાય ને એટલું કરી લેજો, નહીતર આવેલી તક વળી પાછી આવતી નથી. ગયેલો સમય કોઈ દિવસ વાપસ આવતો નથી. તો આ ચારેયનો સરવાળો થયો છે. અને આ કથા છે ને બિન સાંપ્રદાયિક પરબ છે, યાદ રાખજો. અહીંયા ભાગવત કથામાં કોઈ વર્ણને, અહીંયા બધા જ વર્ણને સમાન અધિકાર છે. સર્વે જો ઋત્વી જો યજમાન ફલઃ. અહીંયા બધાને એક સરખું જ ફળ મળે. કોઈક 1 લાખ રૂપિયાનું દાન કરે ને તો એને એક સરખું ફળ, અને કોઈક શ્રીફળ લાવી અને અહીંયા ધરે ને તો એને એક સરખું ફળ. 16 આની ફળ એ બધાને મળવાનું. એટલે આ ભાગવત કથા એ પરબ છે. અને અહીંયા તો 18 વર્ણના એમાં પાણી પી શકે છે. કોઈ ઊંચો નહીં, કોઈ નીચો નહીં, કોઈ ઉચ્ચ નહીં, કોઈ નીચ નહીં. અહીંયા તો બધા જ એક સરખા છે. બધાને એક સરખું ફળ મળે ને એવી આ જ્ઞાન ગંગા છે. અને ભાગવત કથા એ ભવ રોગને મટાડવા વાળી એ દવા છે. આ 6 અધ્યાયમાં છે ને ભાગવતજીનો પરિચય કરાયો છે. અને જ્યાં સુધી પરિચય નહીં થાય ને ત્યાં સુધી એમાં પ્રેમ ઉત્પન્ન થશે નહીં, પ્રેમ પ્રગટ થશે નહીં. પ્રેમ પ્રગટ થાય ને પછી પરિચયની જરૂર પડશે નહીં. અને એટલા માટે ભાગવતજીના વખાણ એ પદ્મ પુરાણમાં આપ્યા છે. કારણ કે પોતાના વખાણ પોતાને કરાય નહીં. ભાગવત કથા છે ને એ મને તમને મરતા શીખવાડે છે. તો ભવરોગ એટલે, ભવરોગ એટલે શું? ડાયાબિટીસ થઈ ગયો એ ભવરોગ છે? ચિકનગુનિયા થઈ ગયો એ ભવરોગ છે? નહીં. જન્મવું અને મરવું આ ત્રાસમાંથી જો છુટકારો મેળવવો હોય ને તો ભાગવતજીનું ચરણ અપનાવો. અને એક વખત જેનું મૃત્યુ મંગલમય બન્યું ને એને આ કાળરૂપી ચક્રમાં આવવું અને જવું પડતું નથી. એટલે જન્મ અને મૃત્યુના ફેરામાંથી જો છૂટવું હોય ને
તો ભાગવત કથાને અપનાવો, તો ભાગવત કથા શ્રવણ કરો. અને ભાગવત કથા કેવી છે? ભાગવત કથા સાકરના ગાંગડા જેવી છે. જ્યાંથી ચાખો ને ત્યાંથી તમને મધુરું લાગે, જ્યાંથી ચાખો ત્યાંથી તમને ગળી લાગે છે. ભાગવતની કથા એક ઔષધિ છે, એક દવા છે. અને દવાનો અભિપ્રાય કોઈ ડોક્ટરને ન પૂછાય, દવાનો અભિપ્રાય છે ને એ દર્દીને પૂછાય. દવાનો અભિપ્રાય, ભાગવતજીનો અભિપ્રાય સુખદેવજી મહારાજને નથી પૂછવો, પરીક્ષિતને પૂછવા જવું છે. ભાગવત શું કરી શકે? ભાગવત છે એ આપણું મૃત્યુ છે ને એ મહોત્સવ બનાવી દેશે. મને અને તમને, આપણને બધાને મૃત્યુનો ભય છે. અને મૃત્યુના ભયમાંથી જો છોડાવવા વાળી જો કોઈ કથા હોય ને તો એ ભાગવત છે. આ કથા છે એ વળી બધી દવા છે મુખ દ્વારા પીવાની હોય. જ્યારે ભાગવતની કથા છે ને મમ કર્ણમ રસાયન, શ્રોત્ર ના મનને પવિત્ર કરવા માટે આ કથાને કાન દ્વારા શ્રવણ કરવાની છે, કાન દ્વારા પીવાની છે. અને ભાગવત કથાની દવાનો એક વખત નશો ચડી ગયો પછી એ ઉતરવાનું નામ લેશે નહીં. ઓલો નશો છે એ અમુક સમયે ઉતરી જશે, હાથ પગ કણસશે, પણ આ નશો કોઈ દિવસ એક વખત ચડ્યો પછી એ ઉતરવાનો નથી. અને એ નશો કોને ચડ્યો? આ રસને કોણે જાણ્યો? તો આપણું ભજન, આપણી સંતવાણી કહે છે, રસને જાણે છે જાણે છે તેનો નરસૈયો જાણે છે તેનો નરસૈયો. એટલે ઉતરવાની ચિંતા નહીં. જન્મ મૃત્યુના આ ચક્કરમાંથી છુટકારો મેળવવા માટેની એક આ દવા છે. અને દવા છે એ ગુણકારી હોય. દવા કેવી રીતે પીવી, ક્યારે પીવી અને કોની પાસેથી લેવી એ અહીંયા બતાવ્યું છે. ઘણી વખત જોજો માં હોય ને એ પોતાના દીકરાને કઈ પણ તકલીફ થઈ હોય, તાવ આવ્યો હોય, શરદી થઈ ગઈ હોય તો એ ડોક્ટર સાહેબે આપેલી દવા એ માં બેટાને એમ કે લે દીકરા તું દવા પી લે. છતાં દીકરો ન પીવે, પરાણે મોઢું બગાડે, ના પાડે નહીં મમ્મી મારે દવા પીવી નથી. તો શું કરે માં? પગને લાંબા કરે
પોતાના બાળકના બે પગ છે એ પગની વચ્ચે આંટી મારીને પગ એના આંટીએ લે, મોઢું ખોલે અને દવા એના મોઢામાં મૂકી દે. એમ આજ તમારે પ્રેમથી આ દવા પીવી હોય તો ઠીક છે, નકર ભાગવત રૂપી માં બની અને તમારા મુખારવિંદમાં આ ભાગવતની કથા મૂકી દેવી છે. અંદરની આંખો સીતારામ દેખો, આંખ મારી ઉઘડે જ્યાં સીતારામ દેખો. ધન્ય મારી કૃપાએ અને ભાગવતજીનો પરિચય પ્રથમ સ્કંદમાં પહેલા અધ્યાયમાં પહેલા શ્લોકમાં ભાગવતજીનો પરિચય કરાયો છે. સચ્ચિદાનંદ રૂપાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનનો અહીંયા સ્વભાવના દર્શન કરાવ્યા છે. ભગવાન કેવા છે તો સત, ચિત અને આનંદ. ભગવાન સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ, વિશ્વની સ્થિતિ અને વિશ્વનો લય કરનારા ભગવાન નારાયણ છે. જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રીયર, પાલન, પોષણ અને સંહાર. તાપત્રય વિનાશાય, ત્રણ પ્રકારના જીવ જન્મે ને અને મૃત્યુ પામે ને ત્યાં સુધીમાં ત્રણ પ્રકારના એને તાપ એને હેરાન કરે છે. કયા? આધિદૈવિક, આધિભૌતિક. આ ત્રણ તાપ છે એ હેરાન કરે છે. આવવું, જન્મવું અને મરવું, આ ત્રણ પ્રકારના પાપ દરેક જીવાત્માને હેરાન કરે છે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. તો આ બધામાંથી છુટકારો મેળવવા માટે કૃષ્ણ ભગવાનનું, ભગવાન નારાયણનું શરણ પકડો. ભગવાન કૃષ્ણને નમન કરો. જો અહીંયા નમઃ નથી વાપર્યું જીતુભાઈ, ઘણી જગ્યાએ નમઃ બલરામ બાપુ બોલે છે. નમઃ એટલે અહમ આવામ વયમ મમઃ આવ્યો અસ્માન. હું, તું અને અમે, આપણે બધા જ ભેગા મળી અને ભગવાનને વંદન કરીએ છીએ, નમીએ છીએ. અહીંયા બધા ભગવાનને નમે છે. નુમઃ શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. હવે નમન આવ્યું ને એટલે વંદન કરતા શીખી જાઓ. એક વખત વંદન કરતા શીખી ગયો ને
જે વંદન કરે ને ઈ નંદ નંદન ને બહુ ગમે છે. વંદન અને ચંદન આ નંદ નંદન ને નવાજવાના નજરાણા છે. યાદ રાખજો. લલાટ ઉપર ચંદન હોય, હૃદયમાં વંદન હોય તો નંદ નંદન આઘા નથી. અને એવા ને ભગવાન નમન કરતા આજથી ભાગવતજીના બીજા દિવસે બડલી ગામ સમસ્ત દ્વારા જ્યારે આયોજિત થયું છે ત્યારે આજ પહેલો આપણે નિયમ લેશું કે કોઈ મારાથી વડીલ હોય, કોઈ પણ મને મળે ને તો હું હાથ જોડીને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, જય મુરલીધર, તમારે જેને તમે સ્મરણ કરો એનું હાથ જોડી વંદન કરતા શીખી જાઓ. વંદનને વેરમાં સમાવવાની તાકાત છે. ગમે એટલો વેરી હશે પણ એક વખત એને વંદન કરી દો ને તો એનું હૃદય છે ને એ વલોપાત કરશે. પણ આપણા વંદન કેવા છે? કંઈક અપેક્ષા હોય ને ત્યારના વંદન પૂરા હોય અને આપણી અપેક્ષાઓ પૂરી થાય પછી કોણ હું ને કોણ તું, પછી નમે નમન નમન મે ફેર બહુત નમે નાદાન, દગાબાજ તું ના નમે ચિત્તા ચોર કમાન. અરે આપણે જ્યારે કંઈક જોઈતું હોય ને ત્યારે આખા ઢળી જઈએ, લાકડી પડે એમ પડી જાય, પછી આપણું કામ પૂરું થાય એટલે તું કોણ અને દાન હું કોણ. झुकता वही है जिसमें जान होती है, अकड़ तो मुर्दे की पहचान होती है. याद રાખજો. વંદન કરતા શીખી જાઓ. અને હાથ મને આમ ઊંચો કરીને કહો કે આજથી અમે કોઈ મળશે ને તો હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કરશું. દરેક ભાઈઓ પણ આમ હામા હામી કદાચ આપણે આગળ કથાઓ આવશે કે ગમે એટલું વેર થયું હોય, અરે હામા હામી માથા કપાઈ ગયા હોય પણ હાથ જોડો ને એક વખત એટલે બધા વેરને શમન કરાવશે. અને અહીંયા ભગવાનનું પરિચય, ભગવાન કેવો દયાળુ છે. ત્યારબાદ બીજા શ્લોકમાં જેણે મને અને તમને કૃષ્ણ કથાનું પાન કરાવ્યું છે, કૃષ્ણ કથાનો પરિચય કરાવ્યો છે ને એવા સુખદેવજી મહારાજના જન્મકરણની કથા બતાવે છે. દરેક ભાગવતજીમાં સૌ પોતપોતાની વિશાળતા એમાં ઉમેરી છે, પણ પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ, હું તો એવું કહું ને આ સંસારમાં બીજા કોઈ સુખદેવજી મહારાજ હોય ને તો એ વંદનીય ડોંગરેજી મહારાજ. હાલતું ચાલતું પ્રયાગ જો કોઈ હોય ને તો એ પૂજ્ય ડોંગરેજી બાપા છે. અરે એના ભાગવતજીમાં મેં વાંચેલું કે સુખદેવજી મહારાજના જન્મકરણની કથા પહેલા અમર કથા સંભળાવે છે. મહાદેવ જગદંબા મા ભવાનીને શિવ કથા, રામ કથા, ભાગવત કથા, દરેક કથાનો સત્સંગ મા ભવાનીને મહાદેવ સંવાદ અમર કથા કરે છે. હવે આ અમર કથા ભવાની સિવાય કોઈ સાંભળવાની નથી. એટલે ગિરિકંદરાના શિખર ઉપર આશુતોષ પિનાંક પાણી મહાદેવ અમર કથા કરે છે. ભવાનીને કહે કે અહીંયા કોઈ હોવું જોઈએ નહીં. જો કોઈ કહેશે ને તો એ કથા શ્રવણ કરશે, સાંભળી જશે, અને જો એ કથા સાંભળી જશે તો અમર થઈ જશે, અને અમર થઈ જશે તો કંઈક અનર્થ થશે. એટલે ભવાની આ તમારા સિવાય કોઈ કથા સાંભળવાની નથી. અને હું કથા કરું તમારે હોંકારો આપવાનો છે. હા હા. ભવાની કહે કઈ વાંધો નહીં. મહાદેવ કથા કરે છે અને ભવાની કથા માં હા આ કથા એટલી બધી અમર કથા રસજ્ઞ થઈ છે
કે એક વૃક્ષની ડાળીમાં એક ઈંડું મૂકેલું, પક્ષીએ ઈંડું મૂકેલું, અને આ એટલી બધી રસજ્ઞ કથા છે કે એ રસજ્ઞ માર્મિક વાતોથી એ ઈંડું સેવાનું છે. એ ઈંડુને ગરમાવો આવ્યો છે અને એ ઈંડું સેવાનું છે. આ બાજુ જગદંબા ભવાનીને નિંદ્રા આવી છે. હનો હોકારો ભવાનીએ બંધ કર્યો અને જે ઈંડું સેવાનું છે ને એ મહાદેવના કર્ણ દ્વારા મહાદેવ કહે સૂરનો ધ્વનિ, આ જીતુભાઈનો અવાજ નથી, આ બલરામ બાપુનો જ અવાજ છે. એમ સૂર બદલાણો અવાજ ફર્યો છે. આંખ ખોલી તો ભવાની નિદ્રાવશ થયા. કોણ આ જવાબ આપે છે? અને જ્યાં જોવે ને ત્યાં સામેથી અવાજ આવે છે. હાથમાં ત્રિશૂળ લીધું, અને જ્યાં હાથમાં ત્રિશૂળ લઈ અને જ્યાં પ્રહાર કરવા જાય, જે જવાબ આપે છે એની ઉપર પ્રહાર કરવા જાય, જગદંબા હાથ પકડે છે. હા સ્વામીનાથ, આને અમર કથા સાંભળી તો અમર થવાની વાત તો એકવાર, આને કથા સાંભળી એટલે મૃત્યુ આવ્યું ને. આમ તમે એમ કહો છો કે આ કથા સાંભળવાથી અમર થઈ જાય, તો આ જે બચ્ચું છે એની તો શું વાત. અન જોતામાં શિવનું સાકાર રૂપ લઈ અને માં અરણી દેવીના ઉદરમાં પ્રસ્થાપિત થયું છે. અરણી દેવીના ઉદરમાં પ્રસ્થાપિત થયું અને મહાદેવે ભવાનીને કહ્યું છે કે મારો સુખદેવજી એ પૂર્ણપણે શિવ અવતાર છે, આશુતોષનો એ અવતાર છે. માં અરણી દેવીના ઉદરમાં 16 વર્ષની અવસ્થા સુધી સુખદેવજી મહારાજ માતાના ઉદરમાં રહ્યા છે. પિતા વેદવ્યાસ, એના પિતા પરાશર, અને પિતા વેદવ્યાસ વિનંતી કરે હાથ જોડી કે પ્રભુ તમે હવે આ ધરતી ધરા ઉપર તમે પધારો. તમારા માતાને અસહ્ય પીડા થાય છે. હવે માને ખબર હોય, જે માં બની હોય ને એને ખબર હોય 9 મહિના બાળકને કેવી રીતે જતન કરી અને બાળકનો ઉછેર કરે છે. અહીંયા 16 વર્ષની ઉંમર સુધી સુખદેવજી મહારાજ માતાના ઉદરમાં એ રહ્યા છે. અને ઉદરસ્થ ઉત્તર આપ્યો છે, જવાબ આપ્યો છે, પિતાજી હું આ સંસારમાં આવું પણ મને માયા ન વળગે ને તો. પણ માયા આપણને વળગ્યા વગર રહેવાની નથી. મને તમે માયાએ બહુ પજવ્યા છે. ક્યારેક માયા લક્ષ્મીના રૂપમાં આવે, ક્યારેક માયા કામના રૂપમાં આવે, ક્યારેક માયા લોભના રૂપમાં આવે, ક્યારેક માયા અહંકારના રૂપમાં આવે. માયાથી કોઈ માયાને જીતી શક્યું નથી. વેદ વ્યાસજીએ વિનંતી કરીને ત્યારે સુખદેવજી મહારાજે ઉદરસ્થ મહાદેવ અવતારે જવાબ આપ્યો છે કે જો મને માયા ન વળગે ને તો હું આ ધરતી ઉપર આવું. કઈ વાંધો નહીં, વેદ વ્યાસજી કહે કઈ વાંધો નહીં, તમને માયા નહીં વળગે. અન બરોબર સુખદેવજી મહારાજે આ ધરતી ધરાને ઉજાળી કરવા માટે, અનેક જીવાત્માઓને ગતિ આપવા માટે સુખદેવજી મહારાજ આ ધરતી ધરા ઉપર પધાર્યા છે. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. અન શ્લોક લખાણો છે યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુસ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. હવે સુખદેવજી મહારાજે
જ્યાં અવતરણ કર્યા સુખદેવજી મહારાજ ધરતી ઉપર પધાર્યા એટલે જન્મતા વેત એને જંગલની વાટ પકડી જન્મ્યા એટલે જંગલની વાટ પકડી હવે જંગલની વાટ પકડી એટલે પિતા વેદ વ્યાસ સુખદેવજી મહારાજની પાછળ પડે છે એ પુત્ર ત્યારે એને વૃક્ષો દ્વારા એને જવાબ આપે છે પિતાજી કોણ પુત્ર ને કોણ પિતા આ તો બધો માયાનો ખેલ છે તરત આપણને 21મી સદીના જીવાને એમ થાય કે શું વૃક્ષો જવાબ આપતા હશે શું વૃક્ષો બોલતા હશે અરે આ સમાધિ ભાષા છે વૃક્ષોની ભાષા છોડમાં રણછોડ છે એવું ગીતાજી કહે છે સમાધિ ભાષા એ સમાધિસ્થ હોય ને એ જ જાણી શકે અરે જનાબાઈના થાણા જો કાને રાખવાથી વિઠ્ઠલ વિઠ્ઠલ બોલતા હોય તો વૃક્ષ એ સમાધિ ભાષા વૃક્ષોના પર્ણો એને જવાબ આપે છે કેવો જવાબ આપે છે ઝાડવા પોતે રે એ પોતાના ફળ લખવારે ઉપકારી આત્મા રે નદીઓ પોતે એ પોતાના નીર નથી રે ઉપકારી રતનો રૂપાણા જેના એ મોંઘા મૂળવાળા રે રતનો રૂપાળા જેના એ દરિયો નહીં પેરે મોતીરાની માળા રે ઉપકારી આત્મા રે ગાવલડી પોતે રે એ પોતાના દૂધ નથી પીતી રે ઉપકારી આત્મા રે ઝાડવા પોતે રે પોતાના પર નથી થતા રે ઉપકારી એ જી આત્મા રે કોઈ દી એવું સાંભળ્યું તમે કે આંબાને કેરી આવી અને કેરી આંબો પોતે આરોગી ગયો એવું સાંભળ્યું તમારું ધ્યાન આ કથામાં રહેવું જોઈએ બોલો રાધે રાધે વિમાનમાં ન જવું જોઈએ વિમાનમાં જશે તો ઉપાધિ થશે કોઈ દી એવું સાંભળ્યું કે દરિયાએ જે મોતી આપે છે ઈ મોતીની માળા પહેરી અને ચોપાટી ઉપર ફરવા નીકળ્યો એવું કોઈ દી સાંભળ્યું છે ગાયે જે દૂધ આપ્યું અને એ દૂધ ગાયે પોતે પીધું એવું કોઈ દી સાંભળ્યું નહીં કારણ કે આ ચારે અવતારે છે ને જગતનું કલ્યાણ કરવા માટે જ અવતાર ધારણ કર્યો છે 2 શ્લોકની કથા કરી અને વેદ વ્યાસજી સનત કુમારો આપણને હવે નૈમિષારણ્યમાં લઈ જાય છે સુત પુરાણી શૌનકાદિક ઋષિ મુનિઓનો સંવાદ એ હવે આપણને નૈમિષારણ્યમાં લઈ જાય છે હવે નૈમિષારણ્યનો અર્થ સમજીએ કે નૈમિષારણ્યનો અર્થ શું
નૈમિષારણ્યનો અર્થ એવો થાય કે જ્યાં તમારો મન સ્થિર થાય, જ્યાં કજિયા કંકાસ હોય નહીં, અને આપણા લીધે કોઈકને હેરાનગતિ ન થાય, કોઈકના લીધે આપણને હેરાનગતિ ન થાય, અને એવી વિશુદ્ધ પવિત્ર ભૂમિ છે એ નૈમિષારણ્ય. નિમેષ માત્રમાં તમારું જ્યાં મન સ્થિર થાય ને એ નૈમિષારણ્ય. કેવા તમે અત્યારે બધા શાંતિથી એક ચિત્તે કથા સાંભળો ને, તો હું એવું કહું છું કે માં ચામુંડાના સાનિધ્યમાં તમે બેઠા છો ને, આ નૈમિષારણ્ય છે. તમારા લીધે બીજાને તકલીફ ન પડે, બીજાના લીધે આપણને તકલીફ ન પડે ને, એવી જો કોઈ પવિત્ર ભૂમિ હોય ને તો એ નૈમિષારણ્ય છે. અને નૈમિષારણ્યમાં 1000 વર્ષ સુધી ચાલે ને એવો દીર્ઘ યજ્ઞનો પ્રારંભ કર્યો છે. અને વિચાર તો કરો કે એક દિવસનો યજ્ઞ હોય તોય આપણને થાકોડો લાગે, તો આ 1000 વર્ષનો આ યજ્ઞ કેવી રીતે પરિપૂર્ણ કર્યો હશે. શુદ્ધ પુરાણી શૌનકાદિક ઋષિ મુનિને પ્રશ્ન કરે છે. અહીંયા બ્રહ્માજીને પ્રશ્ન કર્યો છે કે અમને કોઈક એવી પવિત્ર ભૂમિ બતાવો કે જે ભૂમિ ઉપર જઈ અને અમે શાંતિથી આ 1000 વર્ષ સુધી ચાલે ને એવા યજ્ઞનું આયોજન કરવું છે. એ આયોજન અમારું પાર પડે, અમારે જે જોઈએ છે એ અમને મળે ને, એ હેતુથી અમને કોઈક પવિત્ર ભૂમિ બતાવો. બ્રહ્માજીએ કીધું છે કે આ કામ કરો. બ્રહ્માજીના પહેલી આંગળીથી નીકળેલું ચક્ર, અને ચક્રનું નામ આપ્યું છે મનોમય ચક્ર. હવે મનોમય ચક્ર એટલે મન રૂપી ચક્ર. પૂજ્ય બાપજી એવું કહેતા, પૂજ્ય ડોંગરેજી બાપા એવું કહેતા કે બધાને મારી શકાય પણ મનને મારી શકાતું નથી. વારા ઘડીએ કથામાં ક્યારેક સાંભળજો ડોંગરેજી બાપાની કથા, એ વારા ઘડીએ એમ કે મનને મારો, મનને મારો. એક બેન એમ કહેતા હતા મને મારો, મને મારો. આખું અર્થઘટન ફેરવી નાખ્યું. મનને મનઃ એવ મનુષ્યાણામ કારણ બંધન મોક્ષયો. વેધકમાં વેધક જો ગતિ હોય ને તો એ મનની છે. અહીંયા તમે બેઠા હો પણ તમારું મન ઘડીકમાં અમેરિકા જવું હોય તો 23-24 કલાક પ્લેનમાં બેસવું પડે, પણ તમે અહીંથી અમેરિકા તમારા મનને એક ક્ષણવારમાં પહોંચાડી શકો છો. એટલે વેધકમાં વેધક ગતિ હોય ને તો એ મનની છે. અને એટલે મનને છે ને એ માકડું કહ્યું છે, મનને માકડું કહ્યું. તમારું મન જ્યાં સ્થિર થાય, એટલે આ ચક્ર જ્યાં જાય અને જ્યાં એ ચક્ર સ્થિર થાય ત્યાં તમે બેસી અને 1000 વર્ષ સુધીના દીર્ઘ સત્ર યજ્ઞનું તમે આયોજન કરો. બ્રહ્માજીના પહેલી આંગળીથી નીકળેલું મનોમય ચક્ર, મન રૂપી એ ચક્ર નૈમિષારણ્યમાં આવી અને સ્થિર થયું છે. 88,000 ઋષિ મુનિઓ ભેગા થઈ શૌનકાદિક ઋષિ મુનિને સુત પુરાણી પ્રશ્ન કર્યો છે કે હે મહારાજ, અમને કથા સંભળાવો. વળી પાછું ફેરવ્યું છે કે ના ના, અમારે કથા નથી સાંભળવી, અમને કથાનો સાર સંભળાવો. કથા અમે ઘણી સાંભળી છે, અમને કથા નહીં, અમને કથાનો સાર સંભળાવો. અને વાતે સાચી છે, ધ્યાન દેજો. કથા તમે હૃદયથી શ્રવણ કરશો ને તો સંસારનો થાક ઉતારશે, પણ પરાણે વ્યવહાર સાચવવા માટે આપણે કથા સાંભળશું ને તો થાક લગાડશે. જોજો, કથાને પાછળથી વાંચો, થાક. આમ તમે થોડાક ઊંડાણમાં જાઓ
તો સંસારમાં અનેક પ્રકારના થાકો લાગ્યા છે. 84 લાખ યોનિમાં આવવું જવું, કયો અવતાર, અને એ થાકોડો લાગ્યો છે. એ બધો થાકોડો ઉતારવા માટેની જો કોઈ વિશ્રામ હોય ને, પાયો પરમ વિશ્રામ, તો એ આ ભાગવત છે. તો અમને કથાનો સાર સંભળાવો. વળી પાછું કથા નથી સાંભળવી અમારે, અમને કથાનો સાર સંભળાવો. હવે કથાનો સાર એટલે અહીંયાથી પ્રશ્ન ઉદ્ભવ્યો છે, અને પ્રશ્ન ઉદ્ભવ્યો ને એમાંથી જ ભાગવત ગંગા વહેતી થઈ છે. શૌનકાદિક ઋષિ મુનિઓ, સનંદન, સનત કુમારો ફરતા ફરતા બદ્રી વિશાળ ક્ષેત્રમાંથી પધાર્યા છે. સત્સંગ મળશે, કહેવાનો સમય મળશે તો કહેશું, શ્રવણ કરવાનો સમય મળે તો સારા શ્રોતા બની જશું, સમય આવે તો સારા વક્તા બની જશું. અને સનત કુમારો સુત પુરાણી શૌનકાદિક ઋષિ મુનિઓને પ્રશ્ન કરે છે કે તો આ ધરતી ધરા ઉપર પાપાય પર પીડનમ, તમે આ કથા નો સાર અમને જરાક વિસ્તાર પૂર્વક સંભળાવો. સુત પુરાણી શૌનકાદિક ઋષિ મુનિઓ કહે છે તો સાંભળો. ભાગવત કથા કરવાથી શું ફળ મળે? જો અહીંયા પ્રશ્ન કર્યો છે કે કથા સાંભળવાથી શું ફળ મળે, તો ભાગવતજી એવો જવાબ આપે છે કે કથા સાંભળવાથી મનના પાપ દૂર થાય છે, મનનો નિરોધ થાય છે, અને તમને પ્રત્યક્ષ અનુભૂતિ કરાવું. બહાર ભલે કદાચ હોળી હોય, પણ અહીંયા તમે જ્યાં સુધી બેઠા છો ને ત્યાં સુધી શાંતિ મળશે. બોલો રાધે રાધે. જ્યાં સુધી તમે અહીંયા હશો ને, બહાર ગયા પછી કેવું છે ખબર? આપણું વિક્રમસિંહ કેવું છે? બગાવું જેવું. ભેંસ નાવા પડે ને પાણીમાં, ત્યારે એને શરીર ઉપર કનુ બાપુ જે બગાવું ચોટેલી હોય ને, એ બધી બગાવું કિનારે બેહી જાય. જ્યાં સુધી ભેંસ પાણીમાં નાય ત્યાં સુધી બગાવું કિનારે બેહે. પછી જેવી બહાર નીકળે એટલે વળી પાછી બગાવું ચોટી જાય. એમ આપણે જ્યાં સુધી કથા મંડપમાં થઈને ત્યાં સુધી આપણને એમ થાય હવે આ કથા પૂરી થાય ને જુનાગઢ નો વયા જાય તો, પણ ક્યાં સુધી 9 થી 12 વાગ્યા સુધી જેવી કથા પૂરી થાય ને એટલે પહેલી થાળી લઈ લઉં એવી ભાવના જાગશે. સારામાં સારી ઘડિયાળ વોટરપ્રૂફ કહેવાય. જેને એક પાણીની ડોલ હોય, એક ઘડિયાળને તમે પાણીની ડોલમાં પલાળી રાખો, પાણી ઘડિયાળની અંદર ન જાય, એને વોટરપ્રૂફ ઘડિયાળ કહેવાય. આપણે બધા કથા પ્રૂફ થઈ ગયા છીએ. એ તો બાપુ કીધા કરે, આપણે અંદર આવવા દેવા જોઈએ નહીં, અંદર આવવું જોઈએ નહીં. તો કથા સાંભળવાથી મરણની જે બીક છે, મૃત્યુનો જે ભય છે, એ મૃત્યુના ભયમાંથી એ છુટકારો થાય. અને અહીંયા 3 શ્રોતા 3 વક્તા અહીંયા માધ્યમ બન્યા છે. કથા બહુ દિવ્ય છે. 6 અધ્યાયના મહાત્મ્યની કથા છે. હજી તો આપણે પહેલા સ્કંધનો પ્રારંભ પણ નથી કર્યો. 12 સ્કંધની આ કથા 7 દિવસમાં પૂરી કરવાની. તો અહીંયા એક વખત શૌનકાદિક ઋષિ મુનિઓને નારદજી સામા મળે છે. નારદજી સામા મળે એટલે નારદજીને શૌનકાદિક ઋષિ મુનિઓ પ્રશ્ન કરે છે કે આ તમારું મોઢું, તમારું મુખારવિંદ કેમ દુઃખમય હોય એવું લાગે છે? તમારા આ મુખને જોતા મને એવું લાગે છે કે કંઈક ચિંતા કરો છો, તમારી કંઈક ચિંતા હશે. અને જોજો પ્રસન્ન વદન અને શોકગ્રસ્ત આ ભાઈ
મુખારવિંદમાં ફેર પડશે, જોજો તો. હસતો ચહેરો એ પણ વાંચી શકાય અને દુઃખનો ચહેરો એ પણ વાંચી શકાય. બેયના આંસુ પણ નોખા નોખા તપાસ ક્યારેક કરી જોજો. સુખના આંસુ હશે ને ઠંડા હશે, દુઃખના આંસુ હશે ને ગરમ હશે. તમારી ચિંતા છે પણ એક વાત હકીકત, તમારી ચિંતા છે ને ઈ તમારા એકલાની નહીં પણ જગતની ચિંતા હશે. બહુ ચિંતા ન